મારું નામ જ્યોતિ છે અને મારી ઉંમર 19 વર્ષની છે. આજની વાર્તામાં તમે સાંભળશો કે કેવી રીતે અમારા નોકરિયાતે મને અને મારી માને ખુશ કર્યા. હું દિલ્હીના એક પોશ વિસ્તારમાં રહું છું. અમારો 4 જણાનો પરિવાર છે. હું, મમ્મી, પપ્પા અને મારી નાની બહેન રનકી. મમ્મીનું નામ મીરા છે. તે એક સંભાળી સજેલી અને સુંદર સ્ત્રી છે. પપ્પા બિઝનેસના કામમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમને ઘરના માટે સમય જ નથી મળતો. મારી મમ્મી હંમેશા અમારે માટે બધું સહી કરવા માંગે છે, પરંતુ ધીમે ધીમે તેમની સ્મિત અને હસી ગાયબ થતી જતી હતી. કેટલાક મહિના પહેલાં અમારા ઘરમાં મોહિત નામનો નોકરિયાત આવ્યો હતો. એની ઉંમર 25-26 વર્ષની હશે. દેખાવમાં સામાન્ય, પણ મહેનતુ અને ઈમાનદાર. એની આંખોમાં એક અજાણી ઊંડાઈ હતી જે દરેકને પોતાની તરફ આકર્ષી લેતી. શરૂઆતમાં તે માત્ર ઘરકામમાં વ્યસ્ત રહેતો, પણ ધીમે ધીમે તેની અને મમ્મીની વાતો વધવા લાગી. મને લાગ્યું કે આ સામાન્ય છે. મમ્મીને કોઈ સાથે વાત કરવાની જરૂર હતી. એક દિવસ મેં જોયું કે મમ્મી અને મોહિત કિચનમાં હસતા ખિલખિલતા વાતો કરી રહ્યા હતા. મમ્મીની એ ખીલી પડેલી હસીને મેં વર્ષો પછી સાંભળી હતી. એ જોઈને મારા મનમાં એક અજાણ્યો સવાલ ઉઠ્યો. શું મમ્મી ખુશ છે? અને આ ખુશીનું કારણ મોહિત છે? તે સાંજ મારા માટે બહુ અજીબ રહી. મમ્મીનું હસતું ચહેરો અને મોહિતની સ્મિત એ મારા મનમાં તરંગો જગાવી ગયા. હું વિચારમાં જ હતી કે મમ્મી આવાજ આપ્યો, જ્યોતિ, આવ, તારા માટે ચા બનાવી છે. મેં ચાનો કપ લીધો અને જોયું કે મમ્મી પહેલાં કરતાં ઘણા ખુશ અને શાંત દેખાતા હતા. એના કારણને હું સમજવાનો પ્રયાસ કરતી રહી. થોડા દિવસ પછી એક બીજું અજીબ ઘટના બની. હું અભ્યાસ માટે મારા રૂમમાં બેસેલી હતી ત્યારે મમ્મી અને મોહિતની ધીમી વાતો સંભળાઈ. મમ્મી: મોહિત, અહીં કામ કરતા પછી તું મારા માટે જે કંઈ કર્યું છે એ બીજું કોઈ નથી કરી શકતું. મોહિત: મને પણ તમારી સાથે વાત કરીને ઘણું સારું લાગે છે મેમ સાહેબ. એની વાતો મારા કાનમાં ગૂંજતી રહી. શું ખરેખર એ જ હતું જે હું વિચારી રહી હતી? શું મમ્મી અને મોહિત વચ્ચે કોઈ ખાસ સંબંધ ઊભો થઈ રહ્યો હતો? આગલા દિવસે જ્યારે મોહિત રૂમમાં ઝાડુ લગાવવા આવ્યો ત્યારે મેં નોંધ્યું કે એની આંખો મમ્મીને જોઈને જ બદલાઈ જતી હતી. તેમાં અજાણી ગરમાઈ હતી. આ બધું જોઈને મને અશાંતિ થવા લાગી. આ ફક્ત મમ્મીની વાર્તા નહોતી, એ મારા દિલને પણ ઉલઝાવા લાગી. પણ સત્ય ધીમે ધીમે ખુલી રહ્યું હતું. મમ્મી હવે પહેલાં જેવી થાકી ગયેલી કે ઉદાસ દેખાતી નહોતી. હવે તે મોહિત સાથે વાતો કરતી, હળવા મજાક કરતી. મને લાગ્યું કે મમ્મી કોઈ સાથે દિલની વાત કરી રહી છે. પણ મારા માટે આ બધું સરળ નહોતું. મેં મનમાં પૂછ્યું, શું હું મમ્મીની ખુશીને ખોટી રીતે સમજું છું કે પછી આ બેચેની મારી પોતાની ઉલઝન છે? મોહિતની ઊંડી આંખો, એની સાદગી અને મમ્મી સાથેની એની વાતચીત મારી નજર સામે વારંવાર આવી જતી હતી. પરંતુ એક વાત મેં ખુદને નહોતી સ્વીકારી. મોહિતને જોઈને મારું દિલ પણ ક્યાંક અટકી જતું હતું. એની સ્મિત, એની વાતો, એની શાંતિસભર શક્તિ, બધું જ મને અજાણતા ખેંચી લેતું હતું. થોડા દિવસ પછી મેં હિંમત કરી અને મોહિતને પૂછ્યું, મોહિત, તું હંમેશા એટલો શાંત કેમ રહે છે? તે થોડી ક્ષણ રોકાયો અને હળવું સ્મિત કરીને બોલ્યો, દીદી, શાંત રહેશો તો કામ સરળ થઈ જાય છે. મનમાં ઉથલપાથલ હોય તો કામ બગડી જાય છે. એની વાતમાં અજાણી ઊંડાઈ હતી. મેં હસીને કહ્યું, તો તારું મન કદી ઉલઝાતું નથી? તે મારી આંખોમાં જોયું, પછી સ્મિત કરીને બોલ્યો, ઉલઝે છે દીદી, પણ હું એને સુલઝાવવાની કોશિશ કરું છું. એક ક્ષણે એની આંખમાં જે ગરમાઈ હતી એ જ મેં મમ્મી સાથેની એની વાતોમાં જોઈ હતી. પણ આ વખતે તે મારી તરફ જોઈ રહ્યો હતો. મારું દિલ જોરથી ધબકવા લાગ્યું અને મેં નજર હટાવી લીધી. એની વાતોએ મને અંદરથી હચમચાવી દીધું. હવે હું ફક્ત મમ્મી અને મોહિતને લઈને ચિંતિત નહોતી, પણ હું જાતે જ એની તરફ આકર્ષાઈ રહી હતી. પણ સાથે એક ડર પણ હતો. જો મમ્મી અને મોહિત વચ્ચે કંઈક હતું તો મારી આ લાગણીઓ ખોટી હતી. શું હું મમ્મીની ખુશીના રસ્તામાં આવી રહી હતી? સમય પસાર થતો રહ્યો. મમ્મી ખુશ દેખાતા હતા. મોહિત ઘરના દરેક કામ કરતો, બધાને મદદ કરતો, હંમેશા હસતો બોલતો રહેતો. ઘરના વાતાવરણમાં અજાણતા બદલાવ આવ્યો હતો. કેટલાક દિવસ પછી પપ્પા પણ શહેરમાંથી પરત આવી ગયા. પછી અમે બધા ફરી એકસાથે પરિવાર તરીકે આનંદથી રહેવા લાગ્યા.